તાપીથી મળી રહ્યા છે તેની ઉપર નજર કરીશું। તાપીના વ્યારાના લખાલી ગામે પ્રચાર અર્થે ગયેલા બીજેપીના ઉમેદવાર પ્રભુ વસાવાની જાહેર સભામાં હોબાળો થયો। નર્મદા તાપી લિંક યોજનામાં જમીન સંપાદન અંગે કેટલાક લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી। જોકે પ્રભુ વસાવાએ સરકારી પરિપત્ર રદ થયો હોવાનું કહીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। પાર નર્મદા તાપી લિંક યોજનામાં જમીન સંપાદન અંગે લોકોએ પ્રશ્નો પૂછ્યા। સંવાદદાતા માનવ જોડાઈ ચૂક્યા છે। માનવ, તાપીના વ્યારાના લખાણી ગામે પ્રચાર અર્થે ગયેલા ઉમેદવાર પ્રભુ વસાવાની જાહેર સભામાં હોબાળો થયો છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસ જણાવી દઉં છું કે ગત રાત્રિ દરમિયાન બીજેપીના જે ઉમેદવાર છે પ્રભુભાઈ વસાવા જે વ્યારા તાલુકાના લખાલી ગામે પ્રચાર અર્થે ગયા હતા, જ્યાં સભામાં કેટલાક ખેડૂતોએ નર્મદા તાપી બાર લિંક જે યોજના છે તેના પરિપત્રનો વિરોધ કરીને પ્રભુભાઈને ઉગ્ર રજૂઆત કરી હતી, જેને લઈને થોડીક વાર મામલો બિચક્યો હતો, પરંતુ પ્રભુભાઈએ શાંતિથી પરિપત્ર રદ થયું હોવાનું જણાવ્યું હતું, જેને લઈને જે સમગ્ર મામલો છે તે શાંત થયો હતો। જી માનવ, લોકો દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા, શું હતા તે પ્રશ્નો? જી એ પ્રશ્નો એ જ હતા કે આ જે યોજના છે નર્મદા તાપી બાર લિંક યોજના, જેમાં જે ખેડૂતોની જમીન સંપાદન થવાની છે, તેમાં કેટલા ગામોનો સમાવેશ થાય છે, જે જમીનો પર ખૂટા મારવામાં આવ્યા હતા તેનો વિરોધ કરાયો હતો, અને પ્રભુભાઈ એ રીતના જવાબ આપ્યો હતો કે 75 લોકોની જો સંમતિ નહીં હોય તો આ સંપાદન નહીં થઈ શકે, એવો જવાબ આપતા પછી મામલો થાળે પડ્યો હતો। જી ધન્યવાદ માનવ સમગ્ર માહિતી બદલ।